નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના વિજલપુર વિસ્તારમાં આવેલા સામોદિયા ફળિયામાં નહેરનો રસ્તો બંધ કરાતા સ્થાનિકો દ્વારા મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે, તો સાથે જ આવેદનપત્ર પણ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। વાત જો કરીએ તો વિજલપુરના સામોદિયા ફળિયામાં દોઢેક સદીથી આવેલા હળપતિ સમાજના 1200 જેટલા લોકો અવરજવર માટે એકમાત્ર વૈકલ્પિક એટલે કે નહેરના રસ્તા પરથી અવરજવર કરે છે। આ નહેર એરુ હાસાપુર રસ્તો પાર કરી સામોદિયા ફળિયાથી પશ્ચિમ દિશા તરફ આગળ જઈ દાંડી સ્ટેશન રોડ પર કરી અને એગ્રીકલ્ચર કોલેજમાં થઈ પૂર્ણેશ્વર તરફ જાય છે। આ નહેરને અડીને અંદરની તરફ ઓમ સાંઈ રેસિડેન્સી આવેલ છે, જે નહેરને દક્ષિણ અને પશ્ચિમને અડીને આવેલ છે। આ સોસાયટીના રહીશોએ નહેરની માર્જિનની જમીનમાં એક દરવાજો મૂકી દેવા સાથે સામોદિયા ફળિયા તરફથી આવતો નહેરનો રસ્તો તારની ફેન્સિંગ દ્વારા બંધ કરી દીધો હોવાથી હવે સામોદિયા ફળિયાના રહીશોએ એરુ હાસાપુર રોડ પર આવવા 1.5 થી 2 કિલોમીટર જેટલો ચકરાવો કાપવો પડે છે, અને જેના કારણે સામોદિયા ફળિયાની અંદર પ્રાથમિક શાળા જે આંબેડકર નગર નવીન વસાહતમાં વસતા 25 થી 30 જેટલા નાના બાળકોએ આગામી ચોમાસા દરમિયાન 2 કિલોમીટર જેટલો લાંબો રસ્તો કાપી અને શાળામાં આવવું પડશે। તો આ પ્રસંગે ત્યાંના સ્થાનિક નવનીતભાઈ શું જણાવે છે, ચાલો આપણે સાંભળીએ। આ સામોદિયા ફળિયાનો મારો સંબંધ છે 40-45 વર્ષનો સંબંધ। હું બાજુના સોસાયટીમાં રહું, ધીર કુટીરમાં રહું છું ને કંઈ પણ પ્રોબ્લેમ હોય આ સામોદિયા ફળિયાનો તો મારી આગળ લઈને આવે, કેમ કે એ લોકો આદિવાસી જાતિના છે, પછાત વર્ગના છે, એટલે એ લોકો ઓફિસરોને બોલવા માટે, ઓફિસરો આગળ બોલવા માટે ગભરાય, એટલે મારી જોડે આવે ને મારા પાસે સલાહ સૂચન લઈ। હવે વસ્તુ એવી છે, આ કેટલા વર્ષોથી હું જોઉં છું આ નહેર પર એ લોકો અવર જવર લગભગ 40-45 વર્ષથી તો હું અહીંયા રહું છું બાજુમાં હાઈવેની સાઈડ પર, ને આ લોકોનો તે વખતે મારા ખેતરમાં એ લોકો કામ કરવા આવતા ને આ રસ્તાનો ઉપયોગ એ લોકો લગભગ 70-80 વર્ષ પહેલાનો કરે। હવે જ્યારથી આ સોસાયટી બંધાઈ ને એ લોકોએ શું કર્યું કે જે વરસાદી પાણી જતું હતું આ પાછળ થઈને ને એ પૂણા સોસાયટીમાં નીકળી જતું, પણ એ લોકોએ એ ત્યાં વોલ કરી દીધી, મોટી વોલ કરી દીધી, ઉપરથી આવર જવરનો રસ્તો બંધ ને આ નહેર જે હતી નહેરમાં એ લોકોએ શું કર્યું કે તારની વાડ બાંધી દીધી અને આગળ એક ગેટ મૂકી દીધો હતો। આ જે ફળિયાના જે સ્ટુડન્ટો છે, અવર જવર કામ કરવા વાળા લોકો છે, એ લોકોએ 2 કિલોમીટર ફરીને જવું પડે 4 રસ્તા સુધી ને એક બીજી વસાહત આવી છે, ત્યાંના 20-25 છોકરાઓ અહીંયા સામોદિયા ફળિયામાં ભણવા આવે છે, એ લોકોએ 2 કિલોમીટર ચાલીને આવવું પડે છે કે વરસાદની જે પાણી ખરું એ ભરાઈ જાય એટલે અહીંયાથી તો અંદરથી નીકળીને આવતા હતા છોકરાઓ, પણ એ વરસાદમાં તો શક્ય નથી। એટલે આ સોસાયટી વાળાએ શું કર્યું કે તારની વાડ કરી દીધી, ત્યાં એક મોટો ગેટ મૂકી દીધો ને તે પછી મારા સમજ પ્રમાણે એમને મેં સમજાવ્યા સામોદિયા ફળિયાના એક અરજી કરી નહેર ખાતાવાળા સાહેબે અમને એમ કહ્યું કે એમને 4 નોટિસ મળી ગઈ છે કે આ તારની વાડ અને જે ગેટ કર્યો છે એ તોડી નાખો, હજુ સુધી તોડ્યો નથી। હવે એના આગળ કઈ કાર્યવાહી થાય ને આ બિચારા ગરીબ લોકોને અવર જવર માટે જલ્દી સગવડ થઈ જાય એવી અમારી ભલામણ છે ને અમે કલેક્ટર સાહેબને પણ એક આવેદન પત્ર આપવાના છે આ બધા ભેગા થઈને। એટલે આ તમે થોડુંક હાઇલાઇટ કરો ન્યૂઝમાં તો આગળ આપણું કામ વધે। એટલું જ નહીં, પણ જો આ 2 કિલોમીટરનો રસ્તો કાપી અને બાળકોએ આવવું પડે તો બાળકોને તારની વાડામાંથી પસાર થઈને આવવું પડે, અને જે એમના માટે જોખમી થઈ શકે છે। ફળિયાના રહીશો દ્વારા અંબિકા ડિવિઝનના કાર્યપાલક ઇજનેર સમક્ષ લિખિત રજૂઆત અને આવેદનપત્ર પણ અપાયું છે। સાથે જ આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સામોદિયા ફળિયાના રહીશો દ્વારા સોસાયટીના રહીશોને મૌખિક રજૂઆત કરવા છતાં પણ સામોદિયા ફળિયાના ગરીબ રહીશોની રજૂઆત ન સાંભળી મનમાની કરી અભદ્ર ભાષા વાપરી રસ્તો ખુલ્લો કર્યો નથી, અને સામોદિયા ફળિયાના રહીશોની રજૂઆતમાં જણાવ્યા મુજબ સોસાયટીના રહીશોએ નહેરના અધિકારીઓને પણ ગણતરી ન કરી અને તમારાથી થાય તે કરી લો આમ અવગણના કરી છે, આમ સ્પષ્ટ જણાવી દીધું છે। તો હવે આ ગરીબ મધ્યમ વર્ગના સામોદિયા ફળિયાના હળપતિ સમાજના 1200 જેટલા લોકો છે, એમના બહાર કોઈ આવશે ખરું? તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।